વડગામ તાલુકાના પારડી ગામે થોડા દિવસ પહેલા સરસ્વતી નદીના પટમાં આવેલ મહાદેવના મંદિરના પૂજારીની હત્યા થઈ હતી, જેનો ભેદ ઉકેલવામાં પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને તેમણે પાટણથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। વડગામ તાલુકાની છાપી પોલીસ સ્ટેશનના જૂની પાલડી ગામની સીમમાં સરસ્વતી નદીના કિનારે મહાદેવનું મંદિર આવેલ છે, જે મંદિરના મહારાજ એકલા રહેતા હતા અને તે મંદિરની સેવા પૂજા કરતા હતા। તેમની ગત તારીખ 12 જુલાઈના રોજ હત્યા કરાયેલી લાશ મળી હતી, જે અંગેની ફરિયાદ છાપી પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી। પોલીસે ગુનાની ગંભીરતાથી લઈને અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને બાતમી મળતા એલસીબી સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે એક જય ઉર્ફે જયલો સોમાભાઈ પટેલ એલપી રહેઠાણ 17 અંબિકાનગર સોસાયટી મણંદ રોડ સંડેર તાલુકા જિલ્લા પાટણ, બીજો મુકેશભાઈ ભેરુલાલ લુહાર રહેઠાણ ગોગુંદા વીરપુરા તાલુકા ગોગુંદા જિલ્લા ઉદયપુર, 3 મુકેશ ગણેશલાલ ખટીક રહેઠાણ મીઠાની તાલુકા વલ્લભનગર જિલ્લો ઉદયપુર રાજસ્થાન, 4 સુખાલાલ ભવરલાલ ડાંગી પટેલ મૂળ રહેઠાણ રેડ માવલી તાલુકા માવલી જિલ્લા ઉદયપુર રાજસ્થાન, હાલ રહેઠાણ સંડેર દ્વારકાપુરી સોસાયટી મકાન નંબર 13 તાલુકા જિલ્લા પાટણવાળાઓને પકડીને આ ગુના અંગે પૂછપરછ કરતા તેઓએ સદર ગુનાની કબૂલાત કરી હતી, જેમાં કામના આરોપીઓ ગાંજો પીવાની લત ધરાવતા હોવાથી આરોપી જય પટેલ તારીખ 11 જુલાઈના આરોપી મુકેશ લુહારના રૂમ ઉપર આવેલ અને તેના સાથેના આરોપીઓને વાત કરેલી કે આપણે જે માણસ ગાંજો આપે છે તે માણસ પાલડી જૂની ગામે નદી કિનારે મંદિરમાં બાવાજી તરીકે રહે છે અને તેની પાસે ગાંજો અને પૈસા ખૂબ છે અને તે પોતે 2-3 વખત તે જગ્યાએ જઈ આવેલ છે, જેથી મુકેશ ખાટીક તથા અન્ય આરોપીઓએ આ કામ આજે જ પૂરું કરવા જણાવતા બધા તૈયાર થયા હતા અને સુખલાલ તથા મુકેશ પાટણથી ચોરી લાવેલ તે શાઇન બાઇક ઉપર અને બીજી બાઇક ઉપર મુકેશ લુહાર અને મુકેશ ખટીક જય પટેલ રસ્તો બતાવે તે મુજબ રાતના 12 વાગ્યે પાલડી મંદિરે પહોંચ્યા હતા, જ્યાં પટેલે કહેલ તે પ્રમાણે બાઇક બહાર ઊભા કરીને મંદિરની સામે બાવાજીની ઝૂંપડીની અંદર ગયા હતા અને તેમણે બાવાજી પાસે પાણી માંગતા બાવાજી પાણીની ટાંકીએ નળ બતાવી ઝૂંપડીમાં પાછળ જતા જ મહેશ ખટીકે પાછળથી માથામાં બાવાજીને સાથે લાવેલ પાવડો માર્યો હતો અને જય પટેલ તથા મુકેશ લુહારે બાવાજીને પકડી લીધા હતા અને મુકેશ ખાટીકે પાવડાથી વાર કરતા જ મહારાજ મરી ગયા હતા। તે પછી સુખલાલે ઝૂંપડીમાંથી ગોદડી લાવી બાવાજી ઉપર નાખી દીધી હતી અને તે પછી જય પટેલે કહેલ કે પૈસા શોધો, બાવાજી લાખો રૂપિયા ફેરવે છે અને જમીનમાં દાટી રાખે છે, તેથી જય પટેલના કહેવા મુજબ ઝૂંપડીની ચારે બાજુ ખોદકામ કર્યું હતું પણ કંઈક પણ મળ્યું ન હતું અને બાવાજીના કપડામાંથી રૂપિયા 2000 જેટલા જ મળેલા હતા। આ ગુનામાં એલસીબી દ્વારા ખૂબ જ ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી બાવાજીને મળવા માટે કોણ કોણ વ્યક્તિઓ આવતી હતી તે સંબંધે તપાસ હાથ ધરતા એલસીબીના માણસોને ખાનગીમાં માહિતી મળેલ કે સંડેર ગામનો જય પટેલ નામનો ઈસમ વારંવાર આ જગ્યાએ આવતો હતો, તે આધારે પોલીસે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરી સઘન તપાસ કરતા આ ખૂનનો ગુનો શોધી કાઢ્યો હતો। ગઈ તારીખ 12/7/16ના રોજ છાપી પોલીસ સ્ટેશનમાં જૂની પાલડી ગામમાં એક મહંતની હત્યાનો બનાવ બનેલો, જે અનુસંધાને છાપી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ 37/2016 આઈપીસી કલમ 302 અને 394 મુજબનો ગુનો દાખલ થયેલ હતો, જે મર્ડર હતું અને અનડિટેક હતું। જે મર્ડર ડિટેક્ટ કરવા મહેરબાન એસપી શ્રી નીરજ કુમાર ભટગુદર સાહેબને અલગ અલગ ટીમો બનાવેલી, જેમાં એલસીબી, એસઓજી અને છાપી પોલીસની ટીમોને સાહેબે સખત સૂચના કરેલ કે અનડિટેક મર્ડર છે અને ગમે તે રીતે એને ડિટેક્ટ કરવાનું છે। જે સૂચના અન્વયે અમે અમારી એલસીબીની ટીમોથી તપાસ કરતાં ખાનગી રહે અમને હકીકત મળેલ કે આજે મહંતની હત્યામાં જે લોકોએ હત્યા કરી છે એ લોકો સંડેર પાટણ જિલ્લાનું સંડેર ગામ છે, ત્યાંના એક પટેલ જય પટેલ કરીને છે એ સંડોવાયેલો છે, જેની અમે પૂછપરછ કરી તો પોતે ગુનાની કબૂલાત કરેલ છે અને એની સાથે અન્ય 3 સાથીદારો છે, ત્યાં માર્બલ ફિટિંગનું કામ કરતા હતા ઉદયપુરના રાજસ્થાનના છે, જેમાં જય ઉર્ફે જયલો સોમાભાઈ પટેલ રહે અંબિકાનગર સોસાયટી મણંદ રોડ સંડેર તાલુકો જિલ્લો પાટણ, બીજા છે મુકેશ ભેરુલાલ લુહાર એ મૂળ ગોગુંદા ઉદયપુરનો રહેવાસી છે, ત્રીજા મુકેશ ગણેશલાલ ખટીક એ ઉદયપુરનો રહેવાસી છે અને ચોથો આરોપી છે સુખલાલ ભવરલાલ ડાંગી જે મૂળ રહે રેડ તાલુકો માવલી જિલ્લો ઉદયપુર, અને આ 4 જણાએ રાત્રે મહંતને ત્યાં આવી અને એને કોદાળી અને પાવડાથી માથામાં માર મારી અને એનું મોત નિપજાવેલ છે। ઉદ્દેશ શું છે? ઉદ્દેશમાં આ લોકોની એવી મગજમાં ગ્રંથિ હતી કે આમની જોડે ધન દાટેલું અથવા તો પૈસા છે એને મેળવવા માટે આ લોકોએ એનું
એનું મોત નીપજાય પછી ત્યાં માટીથી અને કોદાળી પાવડેથી એ લોકો નિલેશ પટેલ, S9 ન્યૂઝ, પાલનપુર.